પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માનવ સંસાધન સંચાલન ને ઉત્પાદન, ચારમાંથી આપણે અત્યારે એક પેલું જોઈએ છીએ, એ છે નાણાકીય સંચાલન એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. હવે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે ને એ કંપનીનું સૌથી વધારે મહત્વનું છે, કારણ કે કંપનીની અંદર એક ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, એટલા નાણાં વિભાગ હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના હેડ મોટા ભાગે ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે સીએ હોય. અને કંપનીની અંદર કોઈ પણ પ્રકારના જે આવક અને જાવક થતી હોય, તમે જે એકાઉન્ટમાં ભણો છો, બધું એકાઉન્ટિંગનું કામ એ લોકો કરતા હોય. એટલે કેટલા રૂપિયાની આવક થઈ છે, કેટલા રૂપિયાની જાવક થઈ છે, કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ છે, આ બધા પ્રકારના હિસાબ કિતાબ છે એ નાણાં વ્યવસ્થા ગોઠવતી હોય. હવે આખી કંપનીને ચલાવવા માટે પૈસાની બહુ જરૂર પડે. પૈસા વગર કંપનીમાં એક કાર્ય ન થાય. એટલે ધંધાની શરૂઆતથી લઈને ધંધાના અંત સુધી નાણાકીય સંચાલન જોવે. બરાબર? એટલે ધંધાની શરૂઆતથી લઈને ધંધાના અંત સુધી પૈસાની જરૂર પડે. એટલે નાણાકીય સંચાલન સતત ચાલતી પ્રક્રિયા છે. પૈસા વગર ધંધો શરૂ ન થાય, પૈસા વગર ધંધો ચાલે નહીં, પૈસા વગર ધંધો બંધ ન થાય. બંધ કરવા માટે, વિસર્જનની પ્રક્રિયા માટે તે પૈસા જોવે. બરાબર ને? શરૂ કરવા માટે, લાયસન્સ લેવા માટે પૈસા જોઈએ. તો ધંધાની અંદર નાણું છે ને રક્ત સમાન છે. બરાબર? એટલે કે બ્લડ સમાન છે. એવું આપણે ચેપ્ટર 1માં જોયું હતું. જેમાં આપણું આખું બોડી છે એ આખું સંચાલનનું આખું અલગ અલગ સંચાલનના કાર્યનું ઉદાહરણ છે. જો આપણા બોડીની અંદર રક્ત છે, બ્લડ છે, એનું સર્ક્યુલેશન બંધ થઈ જાય તો આપણું બોડી કામ કરતું બંધ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, આપણો આ એક હાથ છે. બરાબર? આ હાથ આપણે આમને એમ પડ્યો હોય તો આ આપણા હાથની અંદર બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ જાય તો આ હાથમાં આપણને એમ લાગે કે ભાઈ ખાલી ચડી ગઈ છે, આપણને લાગે કે હાથ જ નથી. બરાબર? એનો મિનિંગ શું થાય અહીંયા? કે ભાઈ આ હાથમાં બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું. મિનિંગ કંપનીમાં આ ડિપાર્ટમેન્ટમાં પૈસા આવતા બંધ થઈ ગયા, તો એ ડિપાર્ટમેન્ટ કામ કરી શકે નહીં. બરાબર? આવી થોડીક આમાં સાયકોલોજી બધી આપેલી છે. સરળ અર્થમાં આપણે શરૂઆત કરીએ. નાણાંનું સંચાલન કરવું એટલે શું થાય? નાણાકીય સંચાલન. જેમાં પૈસાને લગતું સંચાલન હશે એ નાણાકીય સંચાલન. તો બજાર સંચાલન કોને કહેવાય? તો બજારનું સંચાલન કરવું એટલે બજાર સંચાલન. ઉત્પાદનનું સંચાલન કરવું એટલે ઉત્પાદન સંચાલન. આવું કઈ ભણાય નહીં. તો નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. અહીંયા અંડરલાઈન કરીને લખો એમસીક્યુ. આ તમારી એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે. અહીંયા લખો એમસીક્યુ. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. રુધિરાભિસરણ એટલે કે રક્ત વગર. તેવી જ રીતે નાણાં વગર ધંધા એકમનું અસ્તિત્વ થતું નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ થઈ શકતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. અહીંયા અંડરલાઈન કરો, પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ થઈ શકતો નથી અને નાણું એ પાયાની ઈંટ છે. એટલે કે ત્યાંથી ધંધાની શરૂઆત થાય છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી ધારણા છે જેમાં આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. બધી જ આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે પૈસા વગર કંપનીમાં કાંઈ ન થાય. જો પૈસા હોય તો ઉત્પાદન થાય, પૈસા હોય તો વેચાણ થાય, તો માર્કેટિંગ થાય, તો કંપનીના માણસોને તમે કામે રાખી શકો, તો તમે કંપનીનું ભાડું ભરી શકો. બરાબર? ઇન કેસ મિનિંગ અહીંયા એવો હશે કે કંપનીની બધી પ્રવૃત્તિ છે એ નાણાંથી જ ચાલે છે. એટલે કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, જાહેરાત વિભાગ, માર્કેટિંગ વિભાગ, એવી રીતે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય. આ બધા ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે મહત્વનો ડિપાર્ટમેન્ટ કયો છે? નાણાં વિભાગ. કારણ કે નાણાં વિભાગમાંથી જ જે પૈસા બધા ડિપાર્ટમેન્ટમાં જાય તો બધા ડિપાર્ટમેન્ટ કામ કરે છે. જેમાં નાણાંના સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સાધનોનો આયોજન અને અંકુશ એટલે નાણાંનું આયોજન કરવાનું છે, નાણાંનું અંકુશ રાખવાનું છે. એટલે કેટલા પૈસા જોશે અને કેટલા પૈસામાં જ કામ થશે. બરાબર છે? આને ફાઇનાન્સ કંટ્રોલ કહેવાય, ફાઇનાન્સ પ્લાનિંગ કહેવાય. ફાઇનાન્સ પ્લાનિંગ એટલે કે કેટલા રૂપિયાની જરૂર પડશે ભવિષ્યમાં, એ પ્રમાણે આપણે નાણાંની વ્યવસ્થા કરવી પડે. અને જે પ્રમાણે જે ડિપાર્ટમેન્ટમાં નાણાંની ફાળવણી કરે એટલામાં જ ઉત્પાદન થવું જોઈએ.
પૈસા બહુ વધવાય ન જોઈએ, નકર વધારે ખર્ચ થાય તો કંપનીને ખોટ આવે. તો પૈસા ઉપર અંકુશ પણ રાખવાનો છે અને પૈસાનું આયોજન પણ કરવાનું છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેનાથી સંતોષકારક વળતર કમાવા માટે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે. ઇષ્ટતમ એટલે શું થશે? વધુમાં વધુ નાણાંનો અહીંયા વધુમાં વધુ ઉપયોગ થઈ શકે. સમયના પસાર થવાથી નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકસ્યું છે. તો આમાંથી બીજું કાંઈ ન પૂછાય, ખાલી અંડરલાઈન કરાવીશ ને આ એક પ્રશ્ન તમને પૂછાય MCQ તરીકે, બાકી આમાંથી કાંઈ આવે નહીં. બરાબર છે? તો જોઈ લો ફટાફટ પ્રસ્તાવના ન સમજાઈને. આની અંદર આપણે આગળ વધતા પહેલા સૌથી પહેલા આપણે આ ભણી લઈએ. આની અંદર મુખ્ય રીતે તમે જોવો ને તો 4 વસ્તુ તમારે ભણવાની છે. બરાબર છે? એમાંથી મહત્વનું એક આ છે નાણાકીય નિર્ણયો, એટલે આપણું આ એ છે. પછી આપણું મૂડી માળખું છે, કેપિટલ સ્ટ્રક્ચર. બરાબર? મૂડી માળખાની અંદર આપણે અલગ અલગ નાણાંના પ્રકાર છે. એની અંદર આપણે એક જોવાનું છે કાર્યશીલ મૂડી અને બીજું જોવાનું છે આપણે કાયમી મૂડી. તો આ 4 ટોપિક આપણે આની અંદર જોવાના આવશે. કોને કહેવાય? ફાઇનાન્શિયલ ડિસિઝન. જો કોઈ પણ કંપની હોય ને એની અંદર પૈસા હોય, દાખલા તરીકે મારી કંપની છે તો મારી કંપનીમાં અત્યારે 100 કરોડની કેપિટલ છે મારી કંપનીમાં. તો 100 કરોડ રૂપિયાનો યુઝ કઈ રીતે કરવો, એ 100 કરોડમાંથી કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલા રૂપિયાની આપણે લોન લેવી, કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવું, એટલે રોકાણ કેટલાનું કરવું, ધિરાણ કેટલાનું કરવું અને ડિવિડન્ડ કેટલું આપવું. તો આ બધા ડિસિઝન આપણે લેવાના હોય. બરાબર છે? ડિવિડન્ડ એટલે કોને કહેશો? ડિવિડન્ડ બોલો. જે આપણો જે કુલ નફો હોય એમાંથી તમે કર બાદ કરો, પછી એમાંથી જે ચોખ્ખો નફો વધે, એ ચોખ્ખા નફામાંથી તમે જે શેર ધારકો હોય એને અમુક પૈસા આપો, તેને આપણે શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. તો અમુક પૈસા આપણે ક્યારે દેવાય? આપણી કંપની પાસે બહુ વધારે પૈસા પડ્યા હોય ત્યારે દેવાય, કે બહુ ઓછા પૈસા અથવા આપણી કંપની ખોટ માલતી ત્યારે દેવાય? ખોટ માલતી ત્યારે દેવાય. એનો મિનિંગ એવો હશે તને નાણાંનું ડિસિઝન લેતા નથી આવડતું, એટલે તો શાંતિથી બેઠ. તો અહીંયા મિનિંગ અહીંયા એવો છે કે ભાઈ આપણી પાસે કંપની પાસે જો વધારે પૈસા હોય, આપણી કંપની વધારે પડતો નફો કરતી હોય, તો એ સમયે આપણે શું ડિસિઝન લેવાય? કે ડિવિડન્ડ દેવાય. બીજી સિચ્યુએશન એવી છે કે આપણી કંપની પાસે પૈસા નથી, એટલે આપણી કંપની ખોટમાં હાલે છે, આપણી કંપની ઉપર 50 કરોડનું લેણું છે, એ આપણે ચૂકવવાનું બાકી છે. બરાબર? લોન પણ ઘણી બધી લીધી. તો એ સમયે આપણી કંપનીમાં જે નફો થાય એને આપણે રિકવરીમાં યુઝ કરાય, ડિવિડન્ડમાં યુઝ ન કરાય. તેને કહેવાય નાણાકીય નિર્ણયો, ફાઇનાન્શિયલ ડિસિઝન. તો એ ડિસિઝનનો આધાર કેના ઉપર હશે? કંપનીની સિચ્યુએશન ઉપર. પછી મૂડી માળખું એટલે કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? આદર્શ હોવું જોઈએ. જો ભાઈ મારી પાસે 100 કરોડ રૂપિયા છે, બરાબર, હવે મારે કંપનીમાં વિકાસ કરવો છે, બરાબર, મારે કંપનીમાં એક નવી મશીનરી કે નવો પ્લાન્ટ નાખવો છે, તો એની માટે મારી પાસે અત્યારે ફોર એક્ઝામ્પલ 100 કરોડની મૂડી છે મારી કંપનીની અંદર. બરાબર? એટલે મારી આખી કંપનીની વેલ્યુએશન છે ને 100 કરોડની છે. હવે મારી કંપનીની અંદર મારે એક નવો પ્લાન્ટ નાખવો છે અને મારી કંપનીમાં ઉત્પાદનમાં મારે વધારો કરવો છે. તે પ્લાન્ટ નાખવા માટે 40 કરોડ રૂપિયાની જરૂર છે. બરાબર છે? તો આ 40 કરોડ રૂપિયાની હું બેંકમાં જઈને એમ કહું કે મને લોન આપો, તો બેંક મને લોન આપે અને 40 કરોડ રૂપિયાની હું અહીંયા લોન લઉં, 40 કરોડ રૂપિયાની લોન લઉં, એટલે મારું જે કેપિટલ સ્ટ્રક્ચર હશે ને 140 કરોડનું થશે. એમાં 140 કરોડમાં આપણી પાસે માલિકીની મૂડી કેટલી છે? માલિકીની મૂડી છે આપણી પાસે 100 કરોડની અને ઉછીની મૂડી કેટલી છે? 40 કરોડની. તો આને કહેવાય આદર્શ મૂડી માળખું, કે જેની અંદર તમારી માલિકીની મૂડી પણ હોય અને ઉછીની મૂડી પણ હોય. બરાબર છે? તો આ એક કેસ આપણો થયો. હવે આપણી પાસે એક બીજો કેસ છે કે જેની અંદર આપણી કેપિટલ છે એ 100 કરોડની છે. આપણી કેપિટલ છે એ 100 કરોડની છે. આ આપણો પહેલો કેસ હતો કે જેમાં આપણે 40 કરોડની શું લીધી છે? 40 કરોડની આપણે અહીંયા લોન લીધી છે. હવે એ નહીં કેસમાં આપણે 100 કરોડની આપણી કંપનીની વેલ્યુએશન છે અને આપણે કંપનીનો વિસ્તાર વધારવો છે, કે આપણે કીધું કે આ મશીનરીને ઉત્પાદન વધારો તો કંપનીનો નફો વધશે. તો એની માટે આપણે શું કરીએ છીએ? 40 કરોડની જે આ લોન છે ને એ આપણે લેતા નથી.
બરોબર, 40 કરોડની આપણે લોન લેતા નથી. એનો મિનિંગ શું થાય કે આપણી કંપનીમાં નવું ઉત્પાદન થશે નહીં, નવી કોઈ વસ્તુ આવશે નહીં, નવી મશીનરી આવશે નહીં, ને આપણી કંપની નફો થશે નહીં. તો આ 40 કરોડની આપણે લોન લેતા નથી. એટલે આપણી જે મૂડી માળખું છે, આપણું જે મૂડી માળખું છે એમાં માલિકીની મૂડી કેટલી છે? કેટલી છે માલિકીની મૂડી? 100 કરોડની. ને આપણામાં ઉછીની મૂડી કેટલી છે? ઉછીની મૂડી કેટલી છે? તો કે કાંઈ નથી. ક્યાં લોન જ લીધી છે આપણે? લોન ક્યાં લીધી છે? આપણે આ બીજો કેસ હાલે છે, આ કેસ નંબર 2 છે. તમે આપણે લોન લીધી છે નહીં. તમારા માલિકીની મૂડી કેટલી છે? ઉછીની મૂડી 0. તો આને આદર્શ મૂડી માળખું ન કહેવાય. આને આપણે શું કહેવાય? આદર્શ મૂડી માળખું આને કહેવાય, કારણ કે આમાં માલિકીની મૂડી ને ઉછીની મૂડી છે. હવે કેસ નંબર 3, આપણી કંપનીની વેલ્યુએશન 100 કરોડની છે. હવે આપણે કોઈ કીધું કે ભાઈ કંપનીમાં નવો પ્લાન્ટ નાખવાનો છે, નવી મશીનરી આપણે લાવવાની છે, બરાબર છે, તો આપણે લોનની જરૂર છે. તો આપણે બેંક પાસેથી લોન લીધી. આપણે ટૂંકમાં બિઝનેસ છે ને થોડોક વધારવાનો છે, બરાબર છે, આપણે બિઝનેસ થોડોક વધારવાનો છે. તો આપણે બેંક પાસેથી 40 કરોડની લોન લીધી, બરાબર. હજી આપણે પૈસાની જરૂર છે. કોઈ કીધું કે કામ કરો 200-300 કરોડ નાખી દો એટલે કંપની બહુ ફટાફટ આગળ વધશે, બરાબર છે. તો આપણે 40 કરોડની બેંક પાસેથી શું લીધી? લોન લીધી. પછી આપણે શું કર્યું? આપણે ડિબેન્ચર બહાર પાડ્યા. ડિબેન્ચર પણ એક ઉછીની મૂડી છે, તમને ખબર છે. આપણે ડિબેન્ચર બહાર પાડ્યા 50 કરોડના, અને એ આપણને મળી ગયા, બરાબર છે. હવે આપણે કોઈ ભાગીદાર પાસેથી પૈસા લાવ્યા. ભાગીદારની જે અંગત મિલકત હતી ને એમાંથી આપણે 100 કરોડ રૂપિયા લાવ્યા, બરાબર છે. અને બીજા કઈ રીતે ઉછીના પૈસા મળે? બોલો. શેર નથી બહાર પાડવા આપણે, એને શેર બહાર પાડ્યા. બોલો બીજી કરતે આપણને ઉછીના પૈસા મળી કે શું? કોઈ બીજી કંપનીને આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટમાં લાવી શકીએ, બરોબર છે. એ તો પછી માલિકીની મૂડી થઈ જાય. આપણે શેર જ બહાર પાડી દઈએ. આપણે આઈપીઓ બહાર પાડ્યો 200 કરોડનો, બરાબર છે. તો એનો મિનિંગ અહીંયા એવો થાય છે કે આપણી કંપની પાસે, આપણી કંપનીનો વિકાસ કરવા માટે આપણે કેટલા રૂપિયા લાવ્યા છીએ? 390 કરોડ. આપણી કંપનીનો વિકાસ કરવા માટે આપણે 390 કરોડ રૂપિયા લાવ્યા છે, બરાબર છે. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. આપણું જે મૂડી માળખું છે, આપણા મૂડી માળખામાં આપણી માલિકીની મૂડી કેટલી છે? બોલો, માલિકીની મૂડી કેટલી છે? 100 કરોડ. ઉછીની મૂડી કેટલી છે? કયો છે? કયો છે? આ નથી દેખાતું કેટલી છે એમ? ક્યાં 50 કરોડ દેખાય છે? તો 390 કરોડ. તો અહીંયા ઉછીની મૂડી છે આપણી 390 કરોડ, માલિકીની મૂડી કેટલી છે? 100 કરોડ. હવે આપણી કંપનીમાં ઉત્પાદન બંધ થઈ જાય અને આપણી કંપની બંધ થઈ જાય, બરાબર છે, તો આપણી કંપની ડૂબી જાય ને આપણી કંપની શું થઈ જાય ભાઈ? ઇનસોલ્વન્ટ ડિક્લેર થઈ જાય, એટલે નાદાર જાહેર થઈ જાય. તેનો મિનિંગ અહીંયા એવો છે કે આપણી આખી કંપની વેચાઈ જાય ને તો આ લેણું પૂરું નહીં થાય. સમજાણો? કંપનીની વેલ્યુએશન કરતા 300 થી 400 ગણો જેટલું આપણે વધારાનું લેણું કરેલું છે. તો કંપનીની માલિકીની મૂડી કરતા કંપનીની ઉછીની મૂડી 4 ગણી વધુ છે. તો આને આદર્શ મૂડી માળખું કહેવાય? ન કહેવાય.
ન હાલે. તો શું સમજાણું આ ત્રણેય કેસમાં તમને? આ ત્રણેયમાં શું સમજાણું તમને? જો આપણી માલિકીની મૂડી છે, બરાબર છે, એની સામે આપણી પાસે ઉછીની મૂડી કાંઈ ન હોય, એનો મિનિંગ એવો છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સાહસ કરવાની વૃત્તિ નથી, બરાબર છે, તમે કઈ આગળ વધશો નહીં, તમે કોઈ દી લેણું જ લેતા નથી, તમે કોઈ દી લોન જ નથી લેતા, તો તમારું મૂડી માળખું છે એમાં જો ઉછીની મૂડી કાંઈ ન હોય તો આદર્શ મૂડી માળખું ન કહેવાય. હવે જો તમારી પાસે માલિકીની મૂડી છે એની કરતા ઓછી મૂડી ઉછીની હોય, એટલે કે માલિકીની મૂડી 100 કરોડ હોય, ઉછીની મૂડી 30 થી 40 કરોડ હોય, જો તમે 30 થી 40 કરોડ રૂપિયાની લોન પે ન કરી શક્યા તો પણ તમારી કંપની પાસે એટલી વેલ્યુએશન છે કે 40 કરોડ પે કરો તો તમારી કંપની 60 કરોડની વેલ્યુએશનની બચે, એટલે અડધી કંપની વેચે છે તો એ કંપનીનું અસ્તિત્વ રહે, તેને આદર્શ મૂડી માળખું કહેવાય, જેમાં માલિકીની મૂડી પ્લસ ઉછીની મૂડી હોય. ઉછીની મૂડી કેવી? માલિકીની મૂડી કરતા ઓછી. અને ત્રીજું છે કે જેમાં તમારી માલિકીની મૂડી છે એની કરતા તમારી ઉછીની મૂડી બહુ વધારે વધી જાય તો એને આદર્શ મૂડી માળખું ન કહેવાય. આ સમજાણું મૂડી માળખું કઈ રીતે છે, એમાં આદર્શ મૂડી માળખું ખ્યાલ આવી ગયો. પછી કાયમી મૂડી ને કાર્યશીલ મૂડી કોને કહેવાય? કોને કહેવાય કાયમી મૂડી અને કોને કહેવાય કાર્યશીલ મૂડી? તો જે લાંબા ગાળા માટે હોય, બરાબર, એ કાયમી મૂડી કહેવાય, જે ટૂંકા ગાળા માટે હોય એને કાર્યશીલ મૂડી કહેવાય. દાખલા તરીકે આપણે કંપની માટે એક 50 વીઘાની જમીન ખરીદવી છે, બરાબર છે, એની માટે આપણે 20 કરોડ રૂપિયાની જરૂર છે, તો 20 કરોડનો ખર્ચો કરીને તમે જમીન ખરીદો, 20 કરોડનો ખર્ચો કરીને તમે જે જમીન ખરીદો એ જમીન તમારે કેટલી વાર ખરીદવાની હોય? એક જ વાર. તો એ જમીન ખરીદો એટલે તમારે 10 20 40 50 100 વર્ષ સુધી વાંધો ન આવે, તેને કહેવાય લાંબા ગાળાની મૂડી, બરાબર, કે જે લાંબા ગાળા માટે હોય. દાખલા તરીકે જમીન છે, દાખલા તરીકે યંત્ર છે, બરાબર છે, તો આ બધી વસ્તુઓ માટે. કાર્યશીલ મૂડી કોને કહેવાય? કાર્યશીલ મૂડી કે જે ટૂંકા ગાળા માટે હોય, જે તમારી ચાલુ જવાબદારી માટે હોય. દાખલા તરીકે તમારે કાચો માલ મંગાવવાનો છે કંપની માટે, કંપનીનું લાઇટ બિલ ભરવાનું છે, કંપનીના કર્મચારીઓ છે એના પગાર ચૂકવવાનો છે, આની માટે, બરાબર. તો ચેપ્ટર બહુ હેલું છે, આમાં કઈ બહુ રોકેટ સાયન્સ જેવું છે નહીં, એકવાર કોન્સેપ્ટ સમજી લો કે એટલું આવે આમાં. તો સ્ટાર્ટ કરીએ આપણે. નાણાકીય સંચાલનનો આપણને આપ્યો છે ખ્યાલ. તો વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. નાણાંની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. અહીંયા નાણાંની બધી જ ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓ નાણાકીય સંચાલનમાં થાય, એટલે કંપનીમાં કેટલા રૂપિયા આવશે, કેટલા જશે, કેટલા રૂપિયા વપરાશે, કેટલો નફો થશે, કેટલી ખોટ જશે વગેરે, બરાબર છે. તો નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતો નિર્ણય લે છે, તેનો અમલ કરે છે, એટલે આમાંથી કોઈ વસ્તુ તમારી એક્ઝામમાં આવે નહીં. જો તમારે ટૂંકમાં લખવું હોય, કે ભાઈ નાણાકીય સંચાલન એટલે શું, તો આટલામાં લખી શકો નાણાં કાર્યનું સંચાલન એટલે નાણાકીય સંચાલન, બરાબર. બાકી આમાંથી કાંઈ એક્ઝામમાં નહીં આવે. વ્યાખ્યા આપણને આપેલી છે 3 ટોટલ આપણને અહીંયા 3 વ્યાખ્યા આપી છે. 3 માંથી કોઈ એક યાદ રાખવાની છે. બહુ સરળ અને સિમ્પલ તમે જોવો ને તો પહેલી વ્યાખ્યા છે નાણાકીય સંચાલન એટલે શું? જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તમારી પાસે પૈસા હોય ને નાણાકીય સંચાલન કહેવાય. આગળ હવે તમારો મહિને પગાર 20,000 રૂપિયા હોય, બરાબર છે, અને પહેલી તારીખે પગાર આવે 20,000 રૂપિયા, અને 15 કા 17 તારીખ થાય ત્યારે તમે તમારા ભાઈબંધ પાસે માંગતા હો, લાવતા હો 500 ઉછીના પૈસા ખાલી થઈ ગયા છે, એનો મિનિંગ શું થયો? તમારી પાસે નાણાંનું સંચાલન નથી, તમે પૈસા ઉડાડો છો. હા કે ના? મહિનો અડધો પૂરો થાય છે તમે 20,000 ઉડાડી દો તો નાણાંનું સંચાલન કહેવાય નહીં. તો કોને કહેવાય નાણાંનું સંચાલન? કે ભાઈ આપણી પાસે પહેલી તારીખે 20,000 રૂપિયાની આવક આવે, તેમાંથી તમારી જે જાવક છે એ તમારી પાસે ગણતરી વાળી હોવી જોઈએ, કે ભાઈ કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે, કેટલો ખર્ચો થાય છે, એમાંથી બચત પણ થવી જોઈએ. અને જ્યારે તમારી પાસે પૈસાની જરૂર પડે, રાતના 2 વાગે પૈસાની જરૂર પડે, તમારા ખાતામાં પૈસા હોવા જોઈએ, તેને કહેવાય નાણાંનું સંચાલન, બરાબર. તો આવું મોટા ભાગના લોકોને આવડતું હોય નહીં, એટલે હેરાન થતા હોય, બરાબર. તો પેલું આપ્યું છે આપણને WS પોઈસના મતે નાણાંના ઉપયોગ પર આધારિત
આધુનિક તંત્રમાં આટલું જ જો તમારે આમ જોવું હોય ને તો આમાંથી ખાલી એટલું જ યાદ રાખો ને તો હાલશે. નાણાકીય સંચાલન એટલે શું? નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા, એને નાણાકીય સંચાલન કહેવાય. એ એક સ્ટાર કરી નાખજો, આટલું જ યાદ રાખવાનું. જ્યારે તમારે પૈસાની જરૂર પડે ને ત્યારે તમને પૈસા મળી રહે એ વ્યવસ્થા એટલે નાણાકીય વ્યવસ્થા અથવા નાણાકીય સંચાલન. પછી ચેમ્બર આપણને એવું કહે છે કે નાણાકીય સંચાલન કે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ કરવો માટે જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. તો જો તમારે આ યાદ રાખવું હોય, હજી મને ભણાવવા તો દો. જો તમારે આ યાદ રાખવું હોય તો આ બીજી પણ વ્યાખ્યા છે. નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, કેટલા રૂપિયા રોકવા, કેટલા રૂપિયા ન રોકવા, તેનો અમલ સરળ બનાવો. એટલે કે જ્યાં પણ પૈસા રોકો ત્યાંથી તમને આવક વધુ મળતી હોવી જોઈએ, ખોટ ઓછી થતી હોવી જોઈએ. અને ત્રીજું છે તેના પગલાં લેવા માટે આલોચના કરવી. આલોચના એટલે એને કહેશું આપણે અંકુશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે આગળ આવી ગઈ આલોચના એટલે આપણી અંકુશ. જે આપણે કીધું છે ને કેંગ્યુ પ્રસ્તાવનામાં જોયું, નાણાંનું આયોજન કરવાનો અંકુશ રાખો, એટલે કે ફાઇનાન્શિયલ કંટ્રોલ આપણે એને કહેશું. ત્રીજી વ્યાખ્યા છે નાણાકીય સંચાલન એટલે કે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેનો યોગ્ય ફાળવણી કરવી. જો આ વ્યાખ્યા યાદ રાખવી તો યાદ રાખી શકો. આઈ થિંક તમારે એક આ ને આ યાદ રખાય. આમ જો તો પેલી બહુ હેલી જ છે. નાણાંનો ભંડોળ મેળવવું, એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની ફાળવણી કરવી. એ ફાળવણી કોની કોની વચ્ચે કરવાની? કંપનીના દરેક ડિપાર્ટમેન્ટની માટે. ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અંત સુધી બધા જ માં નાણાંને આવરી લેવાય છે. અહીંથી અંડરલાઈન કરજો, ધંધાની શરૂઆતથી વિસ્તરણ અંત સુધી બધા જ નાણાંમાં આપણે એને આવરી લેવાય. એટલે નાણાંની જરૂરિયાત છે. ધંધાની શરૂઆતથી ચલાવવા માટે ને વિસ્તરણ બધી જગ્યાએ પૈસાની જરૂર પડે. તો એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. આમાંથી ખાલી એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે. અને બીજું નાણું છે ઈ ધંધામાં. ચલો એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. લક્ષણો, નાણાકીય સંચાલનના લક્ષણો. પહેલું છે સંચાલનની એક શાખા છે. સંચાલનની શાખા એટલે સંચાલનની એક બ્રાન્ચ છે. જે રીતે ઉત્પાદન વિભાગ છે, ખરીદી વિભાગ છે, એ રીતના નાણાકીય વિભાગ છે. બરાબર છે? એટલે સંચાલનની એક બ્રાન્ચ છે. નાણાકીય સંચાલનની એક શાખા છે જેમાં નાણાંના ઉપયોગ માટે અને નાણાંનું આયોજન અને અંકુશ ઉપર સમાવેશ થાય છે. નાણાંનું આયોજન અને અંકુશ. પછી છે વિશાળ કાર્યક્ષેત્ર. કારણ કે કંપનીમાં કેટલા રૂપિયા જોશે, ક્યાં કેટલા રૂપિયા રોકવાના છે, ક્યાં કેટલા રૂપિયા નથી રોકવાના, એનું અંકુશ, કેટલો નફો થશે, કેટલી ખોટ જશે, એના વાર્ષિક હિસાબો ગણવા, એનું ઓડિટિંગ કરવું. બરાબર છે? તો આ બધી વસ્તુનો સમાવેશ થાય. નાણાંનું કાર્ય કેવું છે? સૌથી વિશાળ. તો નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. જે નાણાંની જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, ફાળવણી અને તેના આયોજન અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી અંત સુધી બધી જગ્યાએ નાણાંની જરૂર પડી, અમને ખબર જ છે. તો પેલું આપ્યું છે કે નાણાંનું જરૂરિયાતનું અનુમાન કરવું, એની પ્રાપ્તિ ક્યાંથી થશે, એનો મહત્તમ ઉપયોગ કેમ કરવો, એની ફાળવણી કેવી કરવી, એનું આયોજન કેવું કરવું, એનું અંકુશ કેવું કરવું. એનું કાર્યક્ષેત્ર છે વિશાળ. પછી આપ્યું છે કે સંચાલનના નિર્ણયોનો આધાર. કંપનીનો કોઈ પણ નિર્ણય લેવો, દાખલા તરીકે આપણે કંપનીનો નિર્ણય લેવો છે કે આપણે એક કંપનીમાં યંત્ર ખરીદવું છે 20 લાખનું, પૈસા ક્યાંથી કાઢશો? પહેલો પ્રશ્ન દી આવે. બરાબર? પૈસા ન હોય તો આપણે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકીએ નહીં. આપણે એમ કહીએ કે ભાઈ કર્મચારીનો પગાર છે 20,000 જગ્યાએ 25,000 કરવો છે, પૈસા જોવે ને? હા કે ના? કંપનીનો વિસ્તાર કરવો છે, પૈસા જોવે. કંપનીમાં માર્કેટિંગ કરવું છે, પૈસા જોવે. એટલે કંપનીમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો પૈસાથી જ થાય. એટલે એવું કીધું છે સંચાલનના નિર્ણયોનો આધાર નાણાં ઉપર છે. નાણાકીય સંચાલન માટે આધાર નાણાકીય સંચાલન પૂરું પાડે છે, જેમાં તમારે જો ઉત્પાદન કરવું હોય, વેચાણ કરવું હોય, સંશોધન કરવું હોય, કોઈ પણ. પછી નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ છે? નાણાકીય નિર્ણયો સાથે. ઉત્પાદન સંચાલન કોની સાથે સંબંધ છે? ઉત્પાદન સાથે. બરાબર? ખરીદ વેચાણ ને કોની સાથે સંબંધ છે? ખરીદ વેચાણ. તો આવા કઈ લક્ષણ હોય નહીં. તો રોકાણ, મૂડી માળખો અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલનને સંબંધ છે. જો અહીંયા રોકાણ કેટલું કરવું, મૂડી માળખું કેવું રાખવું, એમાં આદર્શ મૂડી માળખું આપણે જોયું, અને ડિવિડન્ડની નીતિ.
તો આ બધા છે નાણાંના કયો મુદ્દો છે આપણો અહીંયા આપણે છે કે નાણાકીય નિર્ણયો 8.2 બરોબર એ આપણે આમાં ભણવાનું છે કે ભાઈ રોકાણ કેટલું કરવું જોઈએ ડિવિડન્ડ કેટલું આપવું જોઈએ વગેરે તો નિર્ણય પ્રક્રિયામાં નાણાંનું સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે સંચાલનમાં આધુનિક ગાણિતીય પદ્ધતિઓ કઈ કઈ છે તો દાખલા તરીકે તમે જોયું હોય તો ટેલી સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય એકાઉન્ટિંગ માટે તો એ છે આધુનિક પદ્ધતિ જૂની પદ્ધતિ કઈ છે તો કે તમે જે એકાઉન્ટ કરો છો એ બરાબર છે જે ચોપડા ઉપર કરવામાં આવે દેશી હિસાબ આવે ખબર હોય તો પછી છે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ હવે જો આની અંદર તમને બે આપ્યું છે નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ આ આપણા છે મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે આ ડિટેલમાં આપણે નીચે ભણવાના આવશે જો આમાં નીચે આપેલા છે આ ચેપ્ટરમાં બરાબર છે જેમાં આપણે નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ તો નફાનું મહત્તમીકરણ કોને કહેશું આપણે વધુમાં વધુ નફો થાય તો એને જ તે નાણાકીય સંચાલન કહેવાય દાખલા તરીકે હું એક કોઈ કંપનીનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો હેડ છું દાખલા તરીકે રિલાયન્સ કંપની છે બરોબર એનો નાણાંનો ડિપાર્ટમેન્ટ છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એનો હેડ છું કંપનીની 50,000 કરોડની વેલ્યુએશન છે 50,000 કરોડની કંપનીના હિસાબ કિતાબ હું એકલો કરું છું તો કંપનીને શું મેન હેતુ શું હોય મને શું લેવા અપોઇન્ટ કર્યો હોય કે ભાઈ હું વ્યવસ્થિત હિસાબ કરું સરકારને ઓછા ટેક્સ ચૂકવવાના રહે અને કંપનીને વધુમાં વધુ નફો થાય અને હિસાબ વ્યવસ્થિત કરું હવે હું છેલ્લા 5 વર્ષથી કંપનીમાં સીએ છું અને છેલ્લા 5 વર્ષના આંકડા જોઉં તો સતત નફો ઘટે જ છે પહેલા વર્ષે 200 કરોડની ખોટ આવી બીજા વર્ષે 400 કરોડ સરકારને ટેક્સ ચૂકવવાનો આવ્યો હિસાબ ખોટા હતા મેમાં આવક વધારી દીધી ખર્ચ ઘટાડી દીધો એટલે ઇન્કમ ટેક્સ આવ્યું વધારે બરોબર તો કંપની મને શું કરે ઘરે કાઢી મૂકે તો એનો મિનિંગ શું હોય દરેક કંપનીને શું ઉદ્દેશ્ય હોય કે અમારે વધુમાં વધુ નફો મળે તેને કહેવાય નફાના મહત્તમીકરણનો હેતુ પછી છે સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ સંપત્તિનું મહત્તમીકરણ એટલે શું થાય કંપની જે સંપત્તિઓ હોય એમાં આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કંપનીનું જમીન છે કંપનીના યંત્રો છે કંપનીના સાધન સામગ્રી છે બરાબર કંપનીની ફેક્ટરીઓ છે આ બધાનો પણ વિકાસ થયો તો સંપત્તિનું મહત્તમીકરણ ક્યારે થાય ત્યારે નફાનું મહત્તમીકરણ થાય તો પછી ચાવીરૂપ સ્થાન ચાવીરૂપ એટલે મહત્વનું સ્થાન કંપનીમાં કોઈ પણ કાર્ય કરવા માટે પૈસાની જરૂર પડે એટલે એ છે ચાવીરૂપ સ્થાન તો નાણાકીય સંચાલન અને સંચાલન પ્રવૃત્તિ છે જેનું ધંધાકીય એકમમાં મહત્વના માળખામાં ચાવીરૂપ સ્થાન છે પછી આપ્યું છે કે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ અન્ય વિસ્તારો કોઈ પણ હોય કંપનીના કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ઉત્પાદન વિભાગ હોય વેચાણ વિભાગ હોય કર્મચારી વિભાગ હોય જાહેરાત વિભાગ હોય કોઈ પણ વિભાગ હોય એ બધા સાથે નાણાકીય સંચાલનને સંબંધ છે કારણ કે બધી જગ્યાએ પૈસા કોણ આપશે નાણાકીય સંચાલન બરોબર છે એટલે એના બધા સાથે સંબંધ છે ધંધાકીય એકમમાં પ્રવૃત્તિઓ દાખલા તરીકે આપણી પાસે વેચાણ હોય ઉત્પાદન હોય બજાર સંશોધન હોય વગેરેને નાણાં સાથે જોડાયેલી હોય છે નાણાકીય સંચાલન પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો તમે ઉત્પાદન નીતિ વેચાણ નીતિ આ બધામાં પરિવર્તન લાવી શકશો આ અર્થમાં નાણાકીય સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન બજાર સંચાલન કર્મચારી સંચાલન સાથે સંબંધ છે કારણ કે અહીંયા પગાર અહીંયા દેવાનો માર્કેટિંગ આટો પૈસા દેવાના ઉત્પાદન કાચો માલ ખરીદવા પૈસા દેવાના નાણાકીય સંચાલન પૈસા આપશે અને છેલ્લું છે બે વિભાગમાં વિભાજિત જો નાણાકીય સંચાલન બે ભાગમાં વિભાજિત છે એક વિભાગ છે એનું નામ છે કાયમી મૂડી બીજું નામ છે કાર્યશીલ મૂડી તો બે ભાગમાં વિભાજિત છે જેમાં આપણે કાર્યશીલ મૂડી તરીકે આપણે જોવાનું છે અને બીજું આપણે એને કાયમી મૂડી તરીકે જોવાનું છે તો કાયમી મૂડીમાં સંચાલનની કાયમી મિલકતો જેમ કે મકાન યંત્રો જમીન નો સમાવેશ થાય છે જ્યારે કાર્યશીલ મૂડીમાં આપણે રોજબરોજના ખર્ચા માટે રોજબરોજના ખર્ચા ગમે હોઈ શકે પગાર દેવો કાચો માલ ખરીદવો વગેરે હેતુઓ તો નાણાકીય સંચાલનનો હેતુ માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ નાણાકીય સંચાલનના આર્થિક સાધનોનો ઉપયોગ દ્વારા આર્થિક માલિકીના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે જેઓ કંપનીના શેર હોલ્ડર છે જે નીચે મુજબ છે હવે અહીંયા તમને એવું કહે છે કંપનીના જે માલિક છે એ કોણ છે કંપનીના અહીંયા શેર હોલ્ડર તો જો કંપનીની અંદર વધુમાં વધુ મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ ક્યારે જાય જ્યારે કંપનીના શેરની પ્રાઇસ ઉપર જાય તો કંપનીના શેર હોલ્ડરોને અહીંયા ફાયદો થાય તો કંપનીના શેરની પ્રાઇસ ઉપર ક્યારે જાય
કંપની નફો કરે ત્યારે, કંપનીનું ઉત્પાદન વધે ત્યારે, કંપનીનું વેચાણ વધે ત્યારે, કંપનીનું પરફોર્મન્સ સારું હોય તો એને કહેવાય નફાના મહત્તમીકરણનો હેતુ. તેનો મિનિંગ અહીંયા એવો હશે કે નફાના મહત્તમીકરણના હેતુને કંપનીના શેર ધારકો હારે લેવા દેવા છે, અને સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ છે એ કંપનીના માલિકો સાથે લેવા દેવા છે. જોકે શેર ધારકો કંપનીના માલિકો જ હોય, બરાબર છે, પરંતુ સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ છે એનો લાભ વધારે કંપનીને મળે, કંપનીની પ્રોપર્ટી વધે તો. અને નફાનો મહત્તમીકરણનો હેતુ છે એમાં શેરની પ્રાઇસ ઉપર જાય તો વધારે ફાયદો કોને થાય? શેર હોલ્ડરને થાય, બરાબર. તો પેલું છે આપણી પાસે નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો આ પ્રશ્ન ઉપર એક સ્ટાર કરજો, લખજો 3 માર્ક, અને અહીંયા સ્ટાર કરજો, લખજો 3 માર્ક. સિંગલ એ પૂછાય 3 અથવા 2 માર્કમાં, અથવા તમને નાણાકીય સંચાલનના હેતુઓ જણાવો તો નફાનો મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ. તો નફાના મહત્તમીકરણના હેતુમાં શું હશે? આપણી શેરની કિંમત શું થવી જોઈએ? વધવી જોઈએ. અને શેરની કિંમત વધે ક્યારે? જ્યારે કંપનીનું ઓલ ઓવર પરફોર્મન્સ સારું હોય તો. નફાનું મહત્તમીકરણ એટલે કે કંપનીની આવકમાં મહત્તમ કરવી. કંપનીની આવક મહત્તમ કરવી, અહીં અંડરલાઈન કરો. કંપનીની આવક મહત્તમ કરવી એટલે કંપનીને વધુમાં વધુ નફો અપાવો. કંપનીના રોકાણ કરનારા મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીમાં શેર ખરીદે છે. અહીંયા રોકાણ કરનારાઓ કોણ છે? એ રોકાણ કરનારાઓ છે શેર ધારકો. તો શેર ધારકો આપણે કોઈ કંપનીમાં શું લેવા ઇન્વેસ્ટમેન્ટ કરી? કંપની ડૂબતી હોય એટલે કે કંપની આગળ વધતી હોય એટલે. તો આપણને એ જ હેતુ હોય ને કે આપણને ડિવિડન્ડ મહત્તમ મળે તો જ આપણે કોઈ કંપનીના શેર ખરીદતા હોઈએ. તો એ કંપનીના શેર ત્યારે જ ખરીદે છે જ્યારે કંપનીમાં નફો થાય છે. એ લોકોનો મેઇન હેતુ શું હોય? મહત્તમ નફાનો હેતુ હોય. તો આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ત સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધાર હોવી જોઈએ. જો ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર જ આધારિત હોય, કંપનીને વધુ નફો થશે તો કંપની ડિવિડન્ડ આપી શકશે. જો કંપનીને નફો ઓછો થતો હોય તો કંપની શું ડિવિડન્ડ તમને આપે? કાંઈ ન આપે, બરાબર છે. તો આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાના પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ, અને અંડરલાઈન કરજો નફાના મહત્તમીકરણ હેતુ કંપનીના શેર દીઠ કમાણીમાં વધારો કરે છે. એટલું જોઈ લો, ન સમજાય. અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, તે સંપત્તિ એટલે શું થશે? કંપનીની પ્રોપર્ટીમાં વધારો કરો. કંપનીની પ્રોપર્ટીમાં ક્યારે વધારો થાય? જ્યારે કંપનીના નફામાં વધારો થાય, કંપનીમાં મૂડી રોકાણ વધે, કંપનીનું ઉત્પાદન વધે, તો કંપનીનો વિસ્તાર થાય ત્યારે કંપનીનું સંપત્તિકરણ વધે. તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે. હવે જો અહીંયા ખાસ અંડરલાઈન કરવાનું છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, અહીંયા લખવાનું છે આપણે સ્ટાર. અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય કોને કહેવાય ને એનું તમને સૂત્ર આપેલું છે પાછળના પેજ ઉપર, બરાબર છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય કોને કહેવાય? તો તમારો જે કુલ નફો હોય, બરાબર છે, તમારો જે કુલ નફો હોય એમાંથી તમે જેટલું મૂડી રોકાણ કર્યું હોય એ તમે કાઢી નાખો, તેને કહેવાય ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ફોર એક્ઝામ્પલ આપણે એ સમજી લઈએ. તો આપણે શું આપેલું છે? આપણને સૂત્ર, હા, અને પછી માઇનસ. હા, તો અહીંયા સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટે કરેલું મૂડી રોકાણ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો. આ વર્ષે મારી કંપનીને 200 કરોડ રૂપિયાનો નફો થયો છે, બરોબર. આ વર્ષે મારી કંપનીને 200 કરોડ રૂપિયાનો નફો થયો છે. તો સંપત્તિનું વર્તમાન મૂલ્ય 200 કરોડ રૂપિયા છે. એટલે મારી કંપનીને ટોટલ 200 કરોડ રૂપિયાનો નફો થયો છે. હવે આ 200 કરોડ રૂપિયાની કંપનીમાં મને જે નફો થયો છે એની માટે મેં આખી જે કંપની સ્ટાર્ટ કરી, તો મારું પોતાનું એમાં કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું?
તો મારું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ હતું 80 કરોડ રૂપિયા, બરાબર. તો મેં કંપનીમાં કેટલા રૂપિયા રોક્યા હતા? 80 કરોડ રૂપિયા, 80 કરોડ રૂપિયા રોક્યા હતા. એટલે ટોટલ કંપનીની વેલ્યુએશન અત્યારે 200 કરોડની થઈ છે. તો સંપત્તિ માટે મેં કેટલું મૂડી રોકાણ કરેલું છે? 80 કરોડ. તો જો 200 કરોડમાંથી મેં જે ઇન્વેસ્ટ કરેલા પૈસા હું કાઢી નાખું, બરોબર છે, તો અહીંયા કેટલા રૂપિયા બચે છે? 120. કોણ છે 108 કરોડ? તો અહીંયા 120 કરોડ બચે છે. આને આપણે કહેશું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે આ કંપનીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય થાય કે ભાઈ આપણે જે કંપનીની ટોટલ અત્યારે વેલ્યુએશન છે એમાંથી આપણે જે ઇન્વેસ્ટ કરેલી અમાઉન્ટ કાપી નાખીએ, એ કંપનીના એકચ્યુઅલમાં જે પૈસા છે ને એ ચોખ્ખા પૈસા કહેવાય. એમાંથી તમે ઇન્વેસ્ટ કરેલા પૈસા કાઢી નાખ્યા. સમજાણો? કે ભાઈ આપણે એક ધંધો સ્ટાર્ટ કરીએ, એમાં 20,000 રૂપિયા રોકીએ અને એ ધંધો 40-50,000 રૂપિયાનો થઈ જાય. એ 50,000 રૂપિયા જે છે એમાં 20,000 ઓલરેડી આપણા સેટ છે. 20 કાઢી નાખો, જે 30,000 બચે ને તમારા ચોખ્ખા પૈસા છે. તો આ સમજાય છે દરેકને? હવે તમારે એક કામ કરો, પેજ નંબર 98 ઉપર તમને જગ્યા આપેલી છે, ત્યાં સ્ટાર કરીને લખી નાખો ઉપર ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પછી આનું સૂત્ર લખો. પછી આ સૂત્ર પ્રમાણે તમને સારી લાગે ને એવી ગણતરી કરી નાખો અને આ રીતના સાબિત કરો કે આને ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવાય. એક્ઝામ વખતે નકર ભૂલાઈ જાય. પેજ નંબર 98 ઉપર તમને જગ્યા આપેલી છે, એમાં બહુ ઉપર લખજો ને, બહુ આખા પેજમાં ન ભરી નાખતા, ચેપ્ટર શરૂ જ થયું છે. એમાં લખો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.